હવે આપણે આ રીંગણા નાખી દીધા છે એમાં ફ્રાય કરવા માટે. આવી રીતના બધા જ રીંગણાને મસાલા લગાવી અને બે બાજુથી મસ્ત ફ્રાય કરી લેવાના છે. કુરકુરિયા રીંગણા કે મજા આવે ખાવાની. અને જો તમને મારા વિડીયો ગમતા હોય ફ્રેન્ડ્સ તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ જરૂરથી કરજો ફ્રેન્ડ્સ. હું રોજ મસ્ત મસ્ત વિડીયો નાખું છું, સારી સારી રેસિપીઝ નાખું છું, તો તમે પ્લીઝ એટલી હું મહેનત કરું છું ફ્રેન્ડ્સ, તમને નવી નવી રેસીપી મસ્ત ઇઝી બેસિક વેમાં શીખવાડું છું, તો એટલીસ્ટ તમે મને એટલું તો કરી શકો છો. મારા ચેનલને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, એટલું તો સપોર્ટ કરો ફ્રેન્ડ્સ. લાઈક કરો મારા ચેનલને ડેફિનેટલી, અને એટલું તો સપોર્ટ કરો ફ્રેન્ડ્સ મારા ચેનલને કે હું તમને એટલી મસ્ત મસ્ત રેસીપી રોજ બતાવું છું, ઇઝી વેથી બતાવું છું કરીને ફ્રેન્ડ્સ. તો હવે હું તમારા લાઈકનું વેઇટ કરીશ કરીને ડેફિનેટલી લાઈક કરજો. હવે આપણે રીંગણા તેલમાં નાખી દીધા છે. હવે આપણે એને બીજી બાજુ પલટાવશું કરીને. જો ફ્રેન્ડ્સ તમે મારા ચેનલને લાઈક કરતા હો, મારા વિડીયોઝને લાઈક કરતા હો તો ડેફિનેટલી મને 1 મિલિયન વ્યૂ લાવવા માટે સપોર્ટ કરજો કે મારે 1 મિલિયન વ્યૂ આવે કરીને. મારા વિડીયોને સપોર્ટ કરજો કે 1 મિલિયન વ્યૂ આવે મારા વિડીયોને ફ્રેન્ડ્સ, અને મારી ચેનલ આમ જ આગળ વધતી રહે કરીને. હા, હવે એક બાજુ થઈ ગયા છે. હવે આપણે એને પલટાવી દઈશું અને બે બાજુથી સરસ ફ્રાય કરી લેવાના છે આપણને એને. પછી આપણે આગળની રેસીપી વધશું કરીને. હવે આપણા રીંગણા ફ્રાય થઈ ગયા છે. આપણે એક પેનમાં લઈ લીધું છે અને એના ઉપર આ દહીંનું મિક્સર જે બનાવ્યું હતું એ આપણે પોર કરી દેવાનું છે. અને આ દહીંના મિક્સરમાં આ રીંગણાને કૂક કરવાના છે આપણને કરીને ફ્રેન્ડ્સ. આ બધા રીંગણા એને કોટ થઈ જવા જોઈએ, એટલે ધીમા ગેસે ઢાંકણ ઢાંકી અને એને બોઇલ થવા દેવાનું છે કે આપણી દહીં પાકી જાય અને મસાલો એ રેડી થઈ જાય કરીને. સુપર.